નમસ્કાર મિત્રો, હું છું સાગર પતિરા. આજે અમે હવે જઈ રહ્યા છે બહાર ફરવા, આટો મારવા રાજકોટમાં. તો ચાલો શરૂ કરીએ આપણી જર્ની. બરાબર ને પૂજા? તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે હવે હાઈવે ઉપર. આ એરિયો છે સ્પીડવેલ પાર્ટી પ્લોટ. દેખાડો બધી દેખાડો છે મેડમ. અમે અત્યારે જઈ રહ્યા છે હનુમાનજીનું મંદિર છે ક્રિસ્ટલ મોલ પાસે. તો ક્રિસ્ટલ મોલ અને હનુમાનજીનું મંદિર એ બંને આપણે જોવા જઈએ. તારે ક્યાં જવું છે બોલ? ચાલો હવે આજે દર્શન કરી આવીએ હનુમાનજીના. દર્શન કરવા છે તો ચાલો મિત્રો, પહેલા દર્શન કરી આવીએ, પછી મોલનો જો ખુલ્લો હોય છે તો જાશું અંદર. લગભગ બંધ જ હશે, ખુલ્લો હશે તો અંદર જોશું આપણે. ઓકે, લગભગ અમે રસ્તા ઉપર જોઈએ છે ને તો બધી દુકાનો અત્યારે બંધ છે, કેમ કે ટાઈમ થઈ ગયો છે 11:15 11:30. અમુક વાહનો દેખાય છે. ખુલ્લી છે તો માત્ર હોસ્પિટલ છે, 24 કલાક ખુલ્લી રાખવી પડે, એટલે બાકી બધું બંધ છે. ગઈકાલે રાજકોટમાં વરસાદ આવ્યો હતો, સારો એવો વરસાદ પડી ગયો, લગભગ 1.5 ઇંચ જેવો, 1.5-2 ઇંચ. રસ્તા આખા ભીના છે ને કીચડવાળા છે, એટલે ધ્યાન રાખીને ચલાવવું પડે છે. ને અમુક જગ્યાએ તો પાણી પણ ભરાયેલા છે. તો બસ હવે હમણાં આપણે પહોંચી જ જશું મંદિરે, અને આ મંદિર આવી ગયું છે. મંદિર આવી ગયું મિત્રો, જોઈ શકો છો તમે. હનુમાનજીનું છે, ચમત્કારિક હનુમાનજીનું મંદિર. અત્યારે સાફ સફાઈ ચાલે છે ત્યાં મંદિરની. કદાચ મંદિર બંધ થવાનો ટાઈમ છે, એટલે અમે બહારથી જ દર્શન કરી લઈએ છીએ. જય હનુમાન દાદા, જય શ્રી રામ, જય હનુમાનજી. તમારા આશીર્વાદ. ચાલો તો આગળ જઈએ. ચાલો, આગળ જઈશું આપણે ક્રિસ્ટલ મોલ તરફ. ત્યાં નજીક જ છે, પાસે. મેડમ, કઈ ખાવું છે તમારે? પોપકોર્ન કે આઈસ્ક્રીમ કઈ ખાવું છે? ના, અત્યારે તો કઈ ચાલતું કાઈ નહીં. અત્યારે મોલે પહેલા જઈ આવીએ, નહીં તો એ પણ બંધ થઈ જશે. ઓકે, ચાલો મિત્રો. ફ્રેન્ડ્સ, આવી ગયો છે આ ક્રિસ્ટલ મોલ. દેખાડો મેડમ ક્રિસ્ટલ મોલ આપણા સબસ્ક્રાઇબર્સને. ક્રિસ્ટલ મોલ બંધ છે અત્યારે, જોઈ શકો છો, કોઈ નથી. અને ગેટ પણ બંધ દેખાડે છે, ક્લોઝ જ છે, એટલે અત્યારે બંધ જ થઈ ગયું છે. એટલે અહીંથી પણ અમારે પાછું જવું પડશે, પણ કાંઈ વાંધો નહીં, આગળ આપણે જઈએ. કાલથી વાતાવરણ પણ રાજકોટમાં ખૂબ જ શું કહેવાય, પેલું ચોમાસા જેવું છે. ગમે ત્યારે વરસાદ આવી શકે. અમે એ જ પ્રાર્થના કરીએ કે અમે ઘરે પહોંચીએ ત્યાં સુધી વરસાદ ન આવે, પછી જેવી કુદરતની ઈચ્છા. હવે મિત્રો, અમે અહીંથી આગળ જઈએ છીએ કેકેવી ચોક બાજુ. કેકેવી ચોક છે, ત્યાં આગળ જાય તો સ્વામિનારાયણનું મંદિર છે, એ પણ બંધ જઈ છે ત્યાં. પણ અમે જસ્ટ નીકળ્યા છે તો આટો મારતા જઈએ, અને તમને થોડું ઘણું દેખાડતા જઈએ રસ્તા રાજકોટ. જોઈ શકો છો, એક અમુક ગાડી દેખાય છે. ટ્રાફિક ઓછો છે, સાવ રાતનો સમય છે, એટલે ફટફટ લઈને નીકળ્યા છે અમુક આવા અસામાજિક તત્વો.
ગાડી હંમેશા સમજી વિચારીને ચલાવો શાંતિથી તો સારું, બાકી ગમે છે કે ગાડી અને લાડી આ બેયને હાચવીને રાખવા પડે, બાકી ગમે ત્યારે આપણું રામ રામ થઈ જાય. એટલે તમે હાચવીને રાખજો જો હોય ને તો. આ છે ને એલા કેકેવી તો સામે છે. કેકેવી ચોક આ રાજકોટ શહેરનો એકદમ ફેમસ ચોક છે, એકદમ ફેમસ એરિયા છે કેકેવી ચોક. રાજકોટમાં તમે રહેતા હોય ને ગમે એને પૂછો કે કેકેવી હોલ ક્યાં આવ્યો, કેકેવી ચોક ક્યાં આવ્યો, તો લગભગ બધાને ખબર જ હોય. તો હવે અમે અહીંથી પાછો યુટર્ન લીધો છે અને જઈએ છીએ હવે પાછા ઘરે. રસ્તામાં જો કોઈ એવી જગ્યા આવે સારી તો ઊભી રાખશું અને ત્યાં તમને બતાવશું. આ રસ્તામાં જો આરએમસી દ્વારા એક ફેસિલિટી અપાઈ છે પબ્લિકને, કાંઈ બધી અંદર ગેમ રમાય છે. પાછળ વહી ગઈ યાર, કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ દેખાડશું તમને. તો અત્યારે પણ આજના છોકરાઓ સાયકલિંગ કરે છે, જેનો જીવતો જાગતો ઉદાહરણ આ છે. રસ્તા ઉપર 4 નવયુવાનો જઈ રહ્યા છે સાયકલ ઉપર. આજે પણ ઘણા માણસો સાયકલિંગ કરતા જોવા મળે છે, પોતાની હેલ્થ માટે, પોતાના શરીર માટે, જે જરૂરી છે. ઇન ફ્યુચર આપણે પણ એક સાયકલ લેશું પૂજા, એમાં એક સાયકલમાં આપણે ભાઈ એક્સરસાઇઝ કરશું. એકવાર તું હલાવજે ને હું પાછળ બેસીશ, એકવાર હું હલાવીશ ને તું પાછળ બેસશે. એનો પણ આપણે વ્લોગ બનાવશું. ડબલમાં આવડે છે ને તને? અરે ટ્રિપલમાં પણ આવડે છે. હા, કે એવું નથી ને, વાતો જ મોટી મોટી છે. નહીં, બે તો પછાડતી નહીં, આનું ભલું પૂછો. ના મને આવડે છે. ઓકે, તો વાંધો નહીં. ફ્રેન્ડ્સ, અહીંયા એક મોટી હોટલ છે. કઈ હોટલ છે? નામ તો આસોપાલવ હતું કે શું હતું? નંદનવન. પ્રદ્યુમન હોટલ. ઓકે, આ સયાજી હોટલ છે. તો આ રસ્તા પર હોટલ બહુ સારી છે. ક્યારેય રાજકોટ આવો ને રેન્ટ પર રાખવાની થાય તો તમે આમાં આવી શકો છો. મોકાજી સર્કલ રોડ કહેવાય. આ મોકાજી સર્કલ રોડ ઉપર આ બે હોટલો છે. કે અમે તો ક્યારેય ગયા નથી, પણ બહારથી સારી લાગે છે. તમારે આ જસ્ટ નોલેજ માટે. મિત્રો, અમે આવી ગયા છે મોકાજી સર્કલે, અને મોકાજી સર્કલ અહીંયા ડોમિનોઝનો એક શોપ છે, જે કદાચ 12 વાગ્યા સુધી ઓપન રહી છે. પીઝા ખાવા હોય તો અહીંયા પહોંચી જવું. બહુ જ ઠંડી સરસ હવા છે, કેમ કે વરસાદી વાતાવરણ છે, એટલે એકદમ ટાઢોળું છે, મજા આવે છે. આઈ હોપ તમને બધાને મજા આવતી હશે. અમારો પહેલો વિડીયો છે, એટલે જો તમને ગમે તો લાઈક વચ્ચે દબાવી દેજો બટન, અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે અમે ઘરે પહોંચવા આવ્યા છે. તો તમને જો મજા આવી હોય, આનંદ આવ્યો હોય થોડોક, તમારા વિડીયોને લાઈક કરજો, અને મારી ચેનલ કાર લવર સાગર વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો. જય માતાજી.